આપણે ફરીથી નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે જવાના છીએ જુનાગઢ, કેમ કે ત્યાં હે ને મુકેશભાઈના બેનના સગાઈ છે। તો ચાલો કન્ટિન્યુ રહેજો। હજી તો આમ જો તૈયાર થવાનું બાકી છે, તો ચાલો કન્ટિન્યુ રહેજો। હમણાં તૈયાર થઈને નીકળીએ આપણે। તો ભાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે, જોઈ લ્યો। તો હમણાં આપણે ઘડી કરીને જાઉં, ત્યાં લગન આપણે દુકાને બેસી જઈશ, આપણી દુકાન। તો ચાલો કન્ટિન્યુ રહેજો, હમણાં આપણે નીકળવાના છે। પહોંચી ગયા છીએ જેતપુરની બજારમાં, જોઈ લ્યો। તો અત્યારે આપણે જેતપુરમાં મતવા શેરીમાં આવ્યા છીએ। ઓલા કપડાં લેશે અમે, હું અહીં બેઠો ગાડી ઉપર। હમણાં આપણે અહીંથી નીકળેલા હતા જુનાગઢ માટે। આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ, જોજો સીધો નાસ્તો કરવા આવી ગયા। મસાલા પૂરી, પાણીપુરી, ભેળ ને। તો ચાલો હમણાં નાસ્તો કરીને નીકળીએ આપણે। ફાઇનલી આપણે આવી ગયા છીએ રોહિત, જો આ કપડાં લેવા આવ્યો છે। તો ચાલો હવે અંદર જઈને લઈ લે કપડાં। હવે આપણે ત્યાંથી આવી ગયા છીએ દુકાનમાં, જો લો આ પાર્સલ લઈ। તો હવે ત્યાંથી બીજી દુકાન શર્ટ ગોતવા જાય જાવડો। તો આપણે બહાર આવી ગયા છીએ, ઓલો જો હજી કલાકની અંદર કપડાં જ લેશે। જોરિયો હાંજ પાડી દીધું, જોજો હાંજ પડી ગઈ। આ દુકાન છે। હવે આપણે જાવું પૂનમની ત્યાં મીવડ હોય છે, ત્યાં તમે કન્ટિન્યુ રહેજો। હાલે રે આઈ તો ખરી કે આવી છે નહીં। કુલદીપ ઓલો જો સાયકલ લઈને આવે, જડિયો મીવડો કેમ હાકે સાયકલ। ઉભો રહી જા, હાલ અંદર આવતો રહે, કામ તો તારું। મામા ઘરે આવી ગયા, હવે ફૂલ મસ્તી કરશું। મીવડો અંદર લાવ્યો છે, શું દેખાડે છે? ઓહો, આ શું છે? હે શું છે એની નીચે? હાલ નીચે લઈ લો। લેતો જ નથી અને વાહ ભલે ગમે દે જઈને તો આપણે પહોંચી ગયા છીએ જલિયાસાપુર મામા ઘરે। ઠેલા બેલા મૂકીને પાછા જાય આપણે।